આજ તો 4 વર્ષ પછી વહેલો સવારે 12 વાગે ઉઠી ગયો. ચોથા માળે ઉતરીને પાદરો ઠેકડો માર્યો ને પાદરો નીચે વી. પછી ફોનની ઘરવાળીને ચાર્જિંગમાં મૂકી. પછી દાંત ગાવાનું યંત્ર ઉપર બોલા દી બાકાજી કી. શ્યાય બાકાજી કી બોલતી બાકાજી કી પૂરી કરીને આવી જાય આપણે ન કરીએ. પછી ઘરે આવી જોઈને તો સકલા બાજ બની ગયા હતા. પછી બાબલા જેવા તૈયાર થઈ ગયા હાલતા. થોડાક આગળ હાલતા એક લોકેશ ભટકાણો. પછી ગામમાં પૂજા તાજમહેલ ખરીદ્યો ના થલતી ને બછણા ખાવાનું કામ મળતું હતું મેં બાકાજી બોલાવી દીધી. પછી આપણે 4.5 રૂપિયાના ગાંઠિયા લઈને ગામના તળાવ બાજુ હાલતા થઈ ગયા. પછી ગાંઠિયા નાખી દીધા માછલાને. તમે માછલા તો જોવો ભાઈ એકવાર આવો અહીંયા માછલા કેવડા કેવડા હોય. માછલા બાટલીને ખવડાવીને તૈયાર થઈ જાય કમ્પ્લીટ ને પછી લખણ ખોટીને અરે હખણીના ધ્રેયા નહીં કાંઈ નગટા જો કે કાવા કાંડ કરે. फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे પછી આપણે આવી જતા પહેરવું તો પડે નકર આપણે કોઈ ન પહેર્યો ભાઈ આપણે જ ભણવાનું બાકી છે. પહેરતા લાગી ગઈ ભૂખ ને નકટાને કીધું ભાઈ હાલો ખાઈ લેવી સાના મના કીધું. એટલું ખવાય એટલું ખાજો જીવતા હશું તો કાલે જમાય છે યાર. અમુક તો પાડા જેવા મરે ત્યાં સુધી પાસા ન વળે આપણને. પછી ઘરે જઈને 4 કોથળીઓ સાસ લઈને સાસ પીવા બોલા દીધી બાકાજી કે ઉબર. એ પછી એક બાકાજી કે બોલે જિંદગીમાં તેમ જોયે જ નહીં જો. आज केरे रे कटारिया